एंडलेस टॉक शो के पहले एपिसोड में आपका स्वागत है। हम बहुत खुश हैं कि आपके साथ ये वीडियो शेयर करने वाले हैं। ये गेस्ट मिस्टर गजानन पवार हमारे दिल के बहुत नज़दीक है और ये वीडियो भी हमारे दिल के बहुत नज़दीक है। वी शॉट दिस वीडियो इन आवर ऑफिस एंड इसके बाद ही हमें लगा कि एंडलेस टॉक शो को शुरू करना है तो एंडलेस लेवल पे ले जाना पड़ेगा और ये एंडलेस प्रोग्रेस को शुरू करने का पहला वीडियो ये है। सो आई एम शेयरिंग विथ अटमोस्ट हार्ट एंड अटमोस्ट प्योरिटी। आई होप यू लव इट और अगर आपको पसंद आया तो डू लाइक शेयर कमेंट एंड सब्सक्राइब एंड यस एंडलेस टॉक शो की चैनल को सब्सक्राइब करके लोगों तक જરૂર પહોંચાઈએગા। એમના બિઝનેસનું નામ છે ક્રીડા તંત્ર। સાથે સાથે ટ્રેનિંગ સાથે માઇન્ડને સેટ કરી દે છે। એટલે તમે એક સ્ટેટસ લખ્યું GROW વર્કિંગ ઓર નોટ। નર્સ આવીને એને એમ કહે છે કે સાહેબ આ ભાઈ ગાંડા છે। મગજમાં એક સિમ્પલ સવાલ હતો મારે પૂછવું તો ફર્સ્ટ ચેલેન્જ વે ફેસ છે યુ હેવ ટુ ગો થ્રુ ધીસ થિંગ વેન ધીસ 4 સ્ટેપ્સ આર યુ આર ગોન થ્રુ અલાઇન then you will do એક સ્ટેટમેન્ટ કે નેટવર્ક is your network, then I choose sales as a profession, IT as an industry. so your definition of entrepreneurship is taking stand for everything I can do my own. તમારો બિઝનેસ એક્ચ્યુઅલી કરે છે। હેલો નમસ્તે, મારું નામ છે પ્રિયાંક અને આજે એન્ડલેસ ટોક શો મારે આ ચેનલ શરૂ કરવા માટેનો પહેલો વિડીયો છે મારા મિત્ર ગજાનન પવાર સાથે અને એમના બિઝનેસનું નામ છે ક્રીડા તંત્ર। એટલે ક્રીડા તંત્ર એટલે એવી કંપની જે તમને ગેમ રમાડશે, તમને એન્ટરટેન કરશે અને સાથે સાથે ટ્રેનિંગ સાથે માઇન્ડને સેટ કરી દે છે। સો માઇન્ડસેટને શિફ્ટ કરવા માટે આ પોડકાસ્ટને છેલ્લે સુધી ખાસ જોજો। અને કેમ છો ગજાનનભાઈ? મજા પ્રેમ। તો ગજાનભાઈ આજે છે ને તે મગજમાં એક સિમ્પલ સવાલ હતો મારે પૂછવું હતું કે ગઈકાલે તમારી વોટ્સએપની સ્ટોરી પર મેં જોયું કે તમે એક સ્ટેટસ લખ્યું GROW ગ્રો। વોટ વોઝ દેટ એ સમજાવો પહેલા। So that story was about grow is a coaching methodology કે જેની અંદર everything is a shortcut છે। GROW go G pronounce for goal, R for reality, O for options and W for working or not kind of. So anything when you are coaching to anyone you have to go through this thing. When these 4 steps are you are gone through align then you will grow. ઓકે, તો ગ્રો થવાની વાત છે અને એન્ડલેસ ટોક શોની અંદર વી વોન્ટ કે જે લોકો જોઈ રહ્યા છે એ માઇન્ડસેટથી ગ્રો થાય અને કોન્સેપ્ટથી ગ્રો થાય। તો સૌથી પહેલા કોન્સેપ્ટમાં મને એ સમજાવો તમારો બિઝનેસ એક્ચ્યુઅલી કરે છે શું? એકચ્યુઅલી ક્રીડાતંત્ર જે છે એ ઇવોલ્વ ફ્રોમ ધ આઈડિયા ઓફ ગેમ બેઝ લર્નિંગ। સો પહેલાં તો હવે હું તમને થોડુંક એ પણ કહી દઉં કે ભાઈ ગેમ શું છે, કેમ કે આપણે ગેમને જોવાનું પરસેપ્શન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે। સો વોટ ઇઝ ધ ગેમ? સો ગેમ છે ને એક વોલેન્ટરી પ્રક્રિયા છે, એક વોલેન્ટરી વસ્તુ છે કે જેની અંદર એક ગોલ હોય છે। અગેન ગોલ હોય છે, એની અંદર એક ચેલેન્જ છે, એની અંદર તમને શું કહેવાય કે ઇટ્સ અ ફીડબેક પણ મળે છે તમને એની અંદર અને એનું એક ડિફાઇન્ડ આઉટપુટ છે અને એ તમે ગણી શકો છો એવું આઉટપુટ છે। દેટ ઇઝ અ ગેમ। સો વાય ગેમ કેન નોટ બી અ બેટર લર્નિંગ ટૂલ? સો ધ ઇવોલ્વ ઓફ ક્રીડાતંત્ર ઇઝ અરાઉન્ડ ગેમ એઝ અ લર્નિંગ ટૂલ, નોટ ઓનલી એઝ અ ફન એન્ડ એન્ટરટેનમેન્ટ। સો લર્નિંગ આસ્પેક્ટ એની અંદર કઈ રીતે એડ કરીએ આ આસ્પેક્ટથી આખું અમારું એ છે। સો ગેમ બેઝ લર્નિંગ અમારું કોર છે અને ગેમનું મેં તમને થોડું બ્રીફ કર્યું કે ગેમ શું હોય છે અને એના થ્રુ લર્નિંગ કરીને કઈ રીતે આપણે લાઈફને આપણે એન્હાન્સ કરી શકીએ, જે રિક્વાયર્ડ સ્કિલ્સ છે એને કઈ રીતે એક્વાયર કરી શકીએ। સો દેટ ઇઝ અ બેસિક ફંડામેન્ટલ કોર ઓફ ક્રીડાતંત્ર। હવે આપણે જે કોમન પ્લેટફોર્મની અંદર સાથે કામ કરીએ છીએ ત્યાં એક સ્કિલ જે હું તમારી પાસે શીખ્યો એક સ્ટેટમેન્ટ કે નેટવર્ક ઇઝ યોર નેટવર્ક, રાઈટ? તો નેટવર્ક એક એવી વસ્તુ છે કે જે તમને લોકોથી જોડે અને હું તમારો લિંક્ડઇન જ્યારે ચેક કરું, સ્ટોક કરતો હું તો ખબર પડે કે 21,000 ફોલોવર્સ છે તમારા લિંક્ડઇન ઉપર, એટલે 21,000નું નેટવર્ક છે અને 21,000 જો આપણે અહીંયા ઊભા કરીએ ભેગા કરીએ તો ઇટ્સ અ હ્યુજ ક્રાઉડ। સો વોટ એવર યુ આર સેઇંગ ઇમ્પેક્ટિંગ ધ પીપલ, ક્વેશ્ચન ઇઝ હાઉ એની વન ઓફ ધેમ વિલ ગેટ મોટિવેટેડ એન્ડ કેન સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ। પોતાનો બિઝનેસ શરૂ કેવી રીતના કરી શકે? પોતાના બિઝનેસ શરૂ કરવાની જે છે ને એ પહેલાં માઇન્ડસેટથી ચાલુ થશે। હું મારા જર્ની વિશે કહું ને તો મારું જર્ની એન્ટરપ્રિન્યોરશિપનું જર્ની જ્યારે મારું એજ્યુકેશન કોલેજ ગ્રેજ્યુએશન મેં પૂરું કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, મારું મેનેજમેન્ટનું સ્ટડી કમ્પ્લીટ કર્યું, પછી આઈ હેવ સ્ટાર્ટેડ એન્ટરપ્રિન્યોરશિપ એઝ માય જર્ની, બટ દેટ ડઝન્ટ લાસ્ટ ફોર લોંગ ટાઈમ। સો એ મારા માટે એક લર્નિંગ જ હતું અને દેન સમવું આઈ હેવ ટુ ગો ટુ ધ પ્રોફેશનલ વર્ક અને દેન આઈ ચૂઝ સેલ્સ એઝ અ પ્રોફેશન, IT એઝ અ ઇન્ડસ્ટ્રી અને 14 વર્ષ સુધી મેં એ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, ત્યાંથી બહુ બધું લર્નિંગ મેં લીધું. દેન આઈ અગેન રીજમ્પ ટુ ધ માય ઓરિજિનલ કોર કે ભાઈ એન્ટરપ્રિન્યોરશિપ.
સો એન્ટરપ્રિન્યોરશિપમાં આવવા માટે સૌથી પહેલી વસ્તુ જે મને લાગે છે ઇટ્સ અ માઇન્ડસેટ. અને અનલેસ યુ આર ક્લિયર ઓન વોટ યુ વોન્ટ ટુ ડુ અને તમે એકલાની ક્ષમતા ઉપર તમે કેટલું વિચારી શકો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોટ ઓફ એટલે ફેલ્યોરના જે તમે જુઓ તો વાય પીપલ ફેલ થવાના જે ચેલેન્જીસ છે લોકોની સામે મેજર ચેલેન્જ એ જ આવે છે કે આઈ એમ ડિપેન્ડ ઓન સમવન, કે આ કરશે એવું મને લાગ્યું હતું, આ મારો મિત્ર મને આવી રીતે સપોર્ટ કરશે, આ મારું ભાઈબંધ મારા પાસેથી પરચેસ કરશે, હું આને મારો કસ્ટમર તરીકે જોઈ રહ્યો છું, એને સપોર્ટ ના કર્યો એટલે થઈ ગયું. સો જ્યારે તમે એકલા ઊભા છો અને યુ નો એવરીથિંગ આઈ કેન ડૂ માય ઓન, આઈ કેન ક્રિએટ માય ફોર્ચ્યુન માય ઓન, એ જ્યારે માઇન્ડસેટ તમારી પાસે હશે તો યુ આર અ રાઇટ એન્ટરપ્રિન્યોરશિપ માઇન્ડસેટમાં તમે છો. Okay, so your definition of entrepreneurship is taking stand for your action, not depend on someone else. બરાબર ને? આ માઇન્ડસેટ સાથે છે ને તે હું થોડું એગ્રી કરીશ કે ઇનિશિયલી જ્યારે સારી કંપની રન કરવા માટે તમને લોકો જોઈએ, ટીમ જોઈએ. ઇનિશિયલી જે ટીમનો અભાવ હતો તો આઈ સ્ટાર્ટેડ વિથ હોસ્ટિંગ, કે સ્ટેજ પર હું છું, એકલો છું, જ્યાં વેન આઈ એમ ઓર્કેસ્ટ્રિંગ પીપલ એન્ડ એવરીવન. ત્યારે એક સિમ્પલ કોન્સેપ્ટ સમજો કે ઇફ યોર વોઇસ હેવ અ વોલ્યુમ તો એ લોકો સુધી કનેક્ટ થશે. અને હવે આજે જ્યારે પોડકાસ્ટ કરી રહ્યા છે, પોસિબલી હું કોઈ સ્ટુડિયોમાં જઈને પહેલો પોડકાસ્ટ કરી શકતે, મે બી 2 કેમેરા મૂકીને કરી શકતે, બટ આઈ થોટ કે ના, આજે પહેલો પોડકાસ્ટ ઓફિસમાં બેઠા બેઠા તમારી સાથે કરવો છે, કોઝ ઇફ આઈ સ્ટાર્ટ તો એ વસ્તુ કશે થશે. બરાબર છે. સો હું રિલેટ કરીશ તમારા આ વસ્તુને, મને ઇમ્પ્રોમ્પ્ટુ કંઈક વસ્તુ વાત કરવાની હતી એટલે હું તમારા સ્ટેટમેન્ટને અડધામાં એ લઈ જાઉં છું. સો જે તમે જે જર્ની સ્ટાર્ટ કર્યું છે ને, આઈ એમ ધ ફર્સ્ટ ટ્રેનર, આઈ એમ ધ ફર્સ્ટ કોચ ઓફ માય ઓર્ગેનાઇઝેશન. મારી કંપની જે આજે અમે કોચિંગની અંદર, ટ્રેનિંગની અંદર કામ કરીએ છીએ, કિડ્સની અંદર અમે કામ ચાલુ કર્યું, ફેમિલી સાથેનું, કોર્પોરેટની સાથેનું. સો આઈ એમ ધ ફર્સ્ટ કોચ, એટલે આઈ હેવ ટેકન દેટ ઓનરશિપ એન્ડ ત્યારથી મારી એ જર્ની ચાલુ થઈ છે. દેન આઈ એક્વર્ડ માય ટીમ, આઈ બિલ્ડ માય ટીમ અને દેન ધીસ વર્ક. સો તમારા જેમ તમે કીધું કે બિહાઇન્ડ ધ માઇક તમને ખબર છે કે એ તમારું એક પહેલું હતું કે એન્કરિંગ ઇઝ યોર કોર, અને એને તમે આગળ જઈને એન્ટરપ્રિન્યોરશિપ લઈ ગયા છો. તો નાઉ યોર જર્ની ઇઝ ગ્રેટ ગોઈંગ અહેડ બિકોઝ યુ આર વેરી સ્ટ્રોંગ એટ વન પોઈન્ટ. અને એ મારું પણ એ સ્ટ્રેન્થ હતી કે આઈ એમ ગુડ એટ વન થિંગ. And then I have expanded my journey and then I started hiring the team અને એમને ટ્રેન કરવાનું. અને ઓલવેઝ તમને એક સારો સ્ટેન્ડ 1% જોઈતો હોય છે તમારા લાઈફમાં, જે તમને ઓલવેઝ મોટિવેટ, પ્રમોટ અને હેલ્પ કરતો હોય છે. અને મારા કેસમાં મારી વાઈફ મોનિકા, એને મને આ એક સ્ટાર્ટિંગથી અમારું એક જે કે અમે એને જોઈન્ટલી એને બોર્ન કર્યું છે આ પ્રક્રિયાને. સો દેટ ઇઝ ધ થિંગ આઈ થિંક કે જે વર્ક થઈ છે. સો એક વાત યાદ આવી કે સમટાઈમ્સ અમુક એલિમેન્ટમાં તમે સેલ્ફ બિલીફ ગમે તેટલી, અરીસામાં જોઈએ તમે ગમે તેટલા એફર્ટ કરો, બટ યુ નીડ સમવન હુ કેન સે કે આઈ ટ્રસ્ટ યુ, યુ ગો, આઈ હેવ ફેથ ઇન યુ. એ એક જે લીપ ઓફ ફેથ છે ને, એ જ તમને કશે આગળ જઈને તમને કશે પુશ કરી શકે. સો દેર વોઝ અ સ્ટોરી, અમે પ્લે કર્યો હતો. પ્લેની અંદર સ્ટોરી એવી હતી કે એક વ્યક્તિ સુસાઇડ કરવા જતો હતો, અને સુસાઇડ કરવામાં એક વ્યક્તિ બાજુમાં આવીને બેસે, ઓલ્ડ પર્સન, અને એને કીધું કે હું રાકેશ ઝુનઝુનવાલા છું. ત્યારે ટીવીને એવું કંઈ હતું નહીં, તો ઇટ્સ અ રિયલ સ્ટોરી છે, બહુ જ બધી જગ્યાએ વાયરલ થઈ છે. એ સ્ટોરીની અંદર એવું હતું કે સુસાઇડ કરવું હતું કારણ કે ભાઈ બહુ જ બધા લોસમાં હતો. તો કેટલા લોસમાં? કે 5 કરોડ. રાકેશ ઝુનઝુનવાલાએ 5 કરોડનો ચેક આપ્યો, લે 5 કરોડ ને 1 વર્ષ તને આપ્યું, મને પાછા આપજે એમ. પેલો માણસ ચેક લઈને ઘરે ગયો ને કીધું યાર કોઈ અંજાન વ્યક્તિ આવીને મારા પર ટ્રસ્ટ કરી શકે છે તો હું મારી જાત પર કેમ નહીં કરું. એટલે એને ચેકને રાખ્યો અને જ્યાં જ્યાં નુકસાન હતું કીધું મને 3 મહિના આપો, હું તમારું બધું નુકસાન પાછું આપી દઈશ, મારા પર ટ્રસ્ટ રાખો. હવે એના વાતમાં કોન્ફિડન્સ હતો અને એણે ધીમે ધીમે એમ્પાયર કર્યો અને એની કંપની 50 કરોડની ઉપર પહોંચી ગઈ. પાછો ગયો કે જે દિવસે મળ્યા હતા તે દિવસે આવવાની વાત હતી, ત્યાં બેઠો, બાજુમાં આવીને બેઠા પેલા ભાઈ મળ્યા એને, મેં કીધું ચેક. તો પાછળથી એક નર્સ આવે ને નર્સ આવીને એને એમ કહે છે કે સાહેબ આ ભાઈ ગાંડા છે, આણે તમને કોઈ ચેક બેક તો નથી આપ્યા, આખા ગામને ચેક આપ્યા છે, તો જો આપ્યો હોય ને તો બી કંઈ થશે નહીં કારણ કે ચેક જ ફેક છે. એટલે ખાલી ને ખોટો ચેક એને એ મોટિવેશન આપી ગયું કે જે ઉપર બની ગયું. ઇટ મીન્સ વોટ મોરલ ઓફ ધ સ્ટોરી કે તમને લાઈફમાં કોઈક એક વ્યક્તિ એવું જોઈએ જેને તમે જે કરો છો એના પર ફેથ હોય. રાઈટ. સો લાઈક કોઈકના પાર્ટનર હોઈ શકે, બિઝનેસ પાર્ટનર, કોઈનો બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે, કોઈકમાં લાઈફ પાર્ટનર હોઈ શકે. પણ આ પ્રોસેસમાં જ્યારે બિઝનેસમાં આગળ જઈએ તો એક ચેલેન્જ આવતો હોય છે. તો તમારા બિઝનેસના ક્રીડા તંત્રનો વોટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ જે તમે રેક્ટિફાઈ કર્યો?
અમારા ચેલેન્જની વાત કરું તો જ્યારે અમે 2019માં આઈડિયાની ઇનિશિએટ કર્યું અને વી હેવ સ્ટાર્ટેડ ડુઈંગ સમ વર્ક અને આઈડિયા ગેધરિંગ અને એના ઉપર થોડુંક પ્રેક્ટિકલી નહીં આપણે કે પ્રોટોટાઇપ રન કરીને જોવાનું આ બધી જે વસ્તુ કેમ કે આપણે મેનેજમેન્ટમાં શીખાતા કે આવું કરીને જોવાનું પહેલાં સો ડ્યુરિંગ ધ એમ્પ્લોયમેન્ટ એક પેરેલલી આપણે આ વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું હતું અને જ્યારે આપણે ઇનિશિએટ થયું કંપની ઇન્કોર્પોરેટ થઈને ફર્સ્ટ ચેલેન્જ વે ફેસ એઝ એ કોવિડ અને કોવિડ વોઝ એક્સ્ટ્રીમલી અ હાર્ડ સેટબેક ફોર અસ બીકોઝ આની અંદર યુ કેનોટ ઇવન ટચ અને અમારું તો પ્લેફુલ એક્ટિવિટી ઇઝ લાઈક અનલેસ યુ આર ટુગેધર યુ કેનોટ ડુ એનીથિંગ સો દેટ વોઝ અ વેરી બેડ પેચ બટ સમહાઉ બીકોઝ અવર લાઈક માઇન્ડસેટ કહો કે અમારું જે ટ્રસ્ટ હતું અમારા પ્રોસેસ જે અમે બનાવ્યા હતા અને અમારું જે વિઝન છે એના ઉપર અમે એ કરીને એ ટાઈમ અમે કાઢ્યું અને વી હેવ ડન સમ ઇનિશિયલી જે ધો વી હેવ નોટ મીન ફોર ઓનલાઈન બટ વી હેવ ડન સમ વર્ક એન્ડ ઓનલાઈન અને વી કીપ અવર ઇન્ટેક્ટ જે અમારું ઓરિજિન હતું એને અમે એ જાળવી રાખ્યું 1.5 વર્ષના ટાઈમમાં અને વી કમ આઉટ ઓફ દેટ વેરી વેલ અને રાઇટ નાઉ હવે ખાલી પાછળ જોઈએ તો ખ્યાલ આવે કે કોવિડ નામનો એક ફેઝ આપણે પાર કર્યું છે અને એ સમયમાં અમે જોયું છે લોટ્સ ઓફ બિઝનેસીસ સ્ટોપ ઓર દે હેવ ચેન્જ દેર ડાયરેક્શન આ અમારા કેસમાં બાય ગુડ ગોડ ગ્રેસ આપણે કહી શકીએ કે અમને એવું કંઈ કરવું નહીં પડ્યું અને વી કમટ વિથ અ વેરી ગુડ અમે અમારા લાઇબ્રેરીઝ ક્રિએટ કર્યા એ દરમિયાન અમે બહુ બધું અમારા જે ટીમ એ વખત હતી એમને અમને બહુ સપોર્ટ કર્યો અને અમે અમારા જે આર્થિક જેને આપણે કહીએ ફાઇનાન્શિયલની અંદર અમને જે ચેલેન્જીસ આવવાના ચાલુ થઈ ગયા તો વી ગોટ ઇન્વેસ્ટર ડ્યુરિંગ દેટ ટાઈમ અને દે હેલ્પ અસ ટુ જેમ તમે આ બ્લેન્ક ચેકની વાત કરી એ રીતનું એક ટ્રસ્ટ કે ભાઈ અમે ઊભા છે અને જે કંઈ જરૂર પડે તો વી વિલ બી દેર સો એ ટ્રસ્ટ અમને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવામાં હેલ્પફુલ થયું છે સો કોવિડનો યસ એક સેટબેક હતું બટ વી કમ આઉટ ઓફ દેટ સો બિઝનેસમાં ઇન્વેસ્ટર લાઈક યુ આર ઇન્ટુ ગેમિંગ તો ઇન્વેસ્ટર કેવી રીતે જો એક તમે એઝ એક હોય છે પ્રોફેશન અને એક છે બિઝનેસ જ્યારે તમે બિઝનેસ કરો છો તો યુ નીડ લોટ ઓફ થિંગ્સ લાઈક યુ આર હાયરિંગ ટીમ યુ આર ડેવલપિંગ અ પ્રોસેસીસ સો અમે એક એપ્લિકેશન એની અરાઉન્ડ ડેવલપ કરી હતી સો યુ નીડ અ માર્કેટિંગ સો યુ નીડ અ ઓફિસ યુ નીડ અ બેસિક થિંગ્સ જે એક ઇન્ફ્રા એક તમારી વેબસાઇટ એક તમારું બેસિક સ્પેન્ડિંગ જે હા કઈ છે વસ્તુ વેન યુ આર ન્યૂ વાય પીપલ વિલ ટ્રસ્ટ યુ સો તમારે યુ હેવ ટુ હાયર ધેમ યુ હેવ ટુ ગુડ ધેમ અ ગુડ પે સો આ બધી કરવા માટેની જે અમારી ઇનિશિયલ કોસ્ટિંગ હતી કે ઇનિશિયલ જે અમારું પ્લાન હતો એની અંદર વી નીડ અ ફંડ અને દેટ્સ વાય હાઉસ એઝ trusted on us and they help us during that time so that was a very interesting part and how that goes ahead like he was customer first and he seen our work and he believed in our methodology and then he started with us as a business partner you can say સો આપણે જે કમ્યુનિટીમાં છે આપણે જે કમ્યુનિટીમાં છે ને તે કમ્યુનિટી એટલે બીએનઆઈ બરાબર એની અંદર એક જ્યારે બી આપણે કોઈને મળીએ તો એક વર્ડ હોય GAINS ગેઇન્સ તો મારે તમારા ગેઇન્સ જાણવા છે તમારો ગોલ શું છે ઓકે સો જે ઓડિયન્સને ગેઇન્સ આ શબ્દની બ્રેક નથી ખબર એમના માટે આપણે ખાલી બ્રેક કરી દઈએ સો ગેઇન્સ ઇઝ બેસિકલી ફોર ગોલ્સ અચીવમેન્ટ્સ યોર નેટવર્ક I is for interest area of interest and for your network and for accomplishment પણ એમાં એક વસ્તુ છે સ્કિલ્સ યસ સો હવે એમાં છે ને આમ તો બહુ મોટું ટોપિક થઈ જશે આ બિયોન્ડ એના ઉપર એક અલગથી પોડકાસ્ટ થઈ શકે એવી એક વસ્તુ છે બટ ગેમ્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કનેક્ટ વિથ ધ પીપલ સો તમારા ગોલ મારા ગોલ જો મેચ થતા હશે તો વિલ ક્વિકલી કનેક્ટ વિથ ઇચ અધર મારી સ્કિલ્સ તમને ખબર હશે તો you will get a quickly come to know about by this belong to this skill and you are a quick connector to each other accomplishment let's say હવે મારી accomplishment ની વાત કરું તમને so through ક્રીડાતંત્ર મેં શું અચીવ કર્યું તો I have been opportunity to represent India in a global forum when I was in 2023 I was been chosen for US fellowship program that is the biggest achievement maybe that through employment I was not able to go to that platform જ્યાં વર્લ્ડના 200 લોકોની લીડરશિપ ફોરમમાં તમને પાર્ટિસિપેટ કરવા મળે અને 5 મંથ તમે એક વર્લ્ડની આપણે જેને કહીએ કે બિગેસ્ટ ઇકોનોમીની અંદર ત્યાંના એન્ટરપ્રિન્યોર્સ હાઉ વર્ક અને યુ વર્ક વિથ દેટ એન્ટરપ્રિન્યોર્સ અને એક તમારું નેટવર્ક બને દેટ વોઝ અ બિગ ઓપોર્ચ્યુનિટી સો આ અકમ્પ્લિશમેન્ટ જ્યારે તમને મારા વિષયનો ખબર પડશે તો એક ટ્રસ્ટ વધે સો દેટ્સ આઈ થિંક ધ ગેઇન્સની જે વાત છે આ આવી રીતે કનેક્ટ થાય છે હવે બહુ ડિટેલ એક એક ટોપિકમાં જઈશું તો બહુ લાંબુ થશે ગોલ ફોર નેક્સ્ટ 1 year સો યસ સો સૌથી વધારે છે ને કોઈ પણ બિઝનેસમેન એઝ અ એન્ટરપ્રિન્યોર આપણે કહીએ તો આપણું તો હોય કે હાઉ હોરિઝોન્ટલી એન્ડ વર્ટિકલી વી ગ્રો so my goal is now so create more people like me
સો હવે મારે શું કરવાનું છે, તો મારે બીજા લોકોને ટ્રેન કરવું છે. આઈ વોન્ટ ટુ એક્સપાન્ડ માય નેટવર્ક ટુ ગ્લોબલી. સો દેટ વોઝ અ વેરી પહેલા દિવસથી જ અમારું અમે ગોલ હતું કે આપણે ગ્લોબલી વર્ક કરવું છે, એઝ અ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન જ કરવું છે. બટ સમટાઈમ્સ ઇટ ટેક અ ટાઈમ. સો ઇટ ઇઝ લાઈક ધીસ 5 year આઈ વોઝ દેર ટુ એસ્ટેબ્લિશ અવર પ્રોસેસીસ, પીપલ, પ્લાનિંગ, એ બધું કરવામાં આપણે એસ્ટેબ્લિશમેન્ટમાં આવી દીધું. નાઉ ઇટ ઇઝ અ ટાઈમ કે પ્લેટફોર્મ સેટ છે. નાઉ વી હેવ ટુ ટેક અ નેક્સ્ટ લીપ. So now we are planning to create more trainers, more associates, like-minded people, collaborations create કરીએ. અને અમારા જે બંને હાઈએસ્ટ ટોપ વોલ્યુમ પ્રોડક્ટ્સ છે, જેમાં અમે કિડ્સના બર્થડેઝના જેમાં એમાં કિડ્સ એક્ટિવિટીઝ જે અમારો એક કોર ડોમેન છે, બર્થડે સેલિબ્રેશન્સ અને ઇવેન્ટ સેલિબ્રેશન્સની ગેમ બેઝ, એ અને અમારું જે કોર્પોરેટનો સેગમેન્ટ છે, આ બંનેમાં અમે એક ગ્લોબલ એસોસિએટ્સનું નેટવર્ક ક્રિએટ કરવા જઈ રહ્યા છે. જ્યાં ઇન્ડિયાની વાત કરો તો રાઇટ ફ્રોમ દિલ્હી ટુ સાઉથ તિરુવનંતપુરમ, અને ફ્રોમ સાઉથ વેસ્ટમાં આપણે ભુજથી લઈને ઈસ્ટમાં ગુવાહાટી સુધી, અને ગ્લોબલી વાત કરો તો મિડલ ઇસ્ટ છે કે યુએસ છે કે યુકે છે કે જેટલી પણ ગ્રોથ કન્ટ્રી છે, દરેકમાં આપણા એસોસિએટ્સ હશે. વી વિલ વર્ક દેર, વી વિલ ટ્રેન ધેમ, દે વિલ continue the legacy of Kridatantra's training methodology, and they empower more people for leadership, building team. So this is what the larger goal is, to be a global organization. અને તમે જે બિઝનેસ મોડલમાં છો દેટ ઇઝ ટ્રેન ધ ટ્રેનર, રાઈટ? હવે તમે એમાં પેરેલલી એક મોડ્યુલ છે ટ્રેન ધ ટ્રેનર. તો હાઉ ધીસ ફંક્શન, કેવી રીતના કામ કરતું? ટ્રેન ધ ટ્રેનરમાં બેસિકલી એવું છે કે જે લોકો લાઈક આપણું કામ શું છે, અત્યારે એક મોડેલ તૈયાર કરું. સૌથી પહેલાં તો આ મોડેલ ઉપર ટ્રસ્ટ કે ધીસ મોડેલ ઇઝ સસ્ટેનેબલ, ધીસ મોડેલ કેન જનરેટ અ રેવન્યુ, ધીસ મોડેલ વિલ ગીવ યુ અ ફેમ ઓલ્સો. કેમ કે બિંગ અ કોચ, બિંગ અ ફેસિલિટેટર ઓર બિંગ અ એન્ટરપ્રિન્યોર, આ બિઝનેસે આપણને એક નામ આપ્યું છે. જેમ તમે કીધું કે 21K ફોલોઅર આપણે લિંકિન ઉપર છે, તો વાય દે આર સ્ટેઇંગ વિથ અસ ઓર વોટ દે આર ગેટિંગ ફ્રોમ મી, તો કંઈક વેલ્યુ એમને મળી રહી છે એમાંથી. સો આ વેલ્યુ હજુ વધારે લોકો સુધી પહોંચ્યું હોય, લેટ્સ સે આ મને 21 બિલિયન લોકો સુધી પહોંચ્યો હોય, તો આઈ એમ અલોન કેનોટ બી a driving factor for that. So I can transfer my learning to the next people. કે ભાઈ how I build a business, you can also build a business. What methodologies I use for my business, you just replica that and do. So હવે આમાં legacy carry forward થશે, કેમ કે it is a service business. સો યસ, એવરીવન હોપ કે આ બ્રાન્ડને અમે એસ્ટેબ્લિશ કરવામાં 5 વર્ષનો સમય, 5.5 વર્ષ સમય એમાં આપી છે. તો પીપલ નો ક્રીડાતંત્ર એઝ અ બ્રાન્ડ ઇન ધીસ સેગમેન્ટ. સો ઇફ દે યુટિલાઇઝ ફ્રોમ ડે વન, દે વિલ બી મોર પ્રોડક્ટિવ. સો વી આર ટ્રાઇંગ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધીસ ટુ ક્રિએટ અ બિગર સપ્લાય ચેન ઓફ અવર સર્વિસીસ pan India and globally. So that is a train the trainer model. Going forward, we are going to replica for a global platform. એઝ આપણે એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ, જે મારો બિઝનેસ છે, ઇફ તમને જે મોડ્યુલ બનાવવા કહીએ તો વોટ કુડ બી ધ આઈડિયલ મોડ્યુલ તમારા જસ્ટ અત્યારે ઇમ્પ્રોવ થોટ પ્રમાણે, કે જેને દેટ કુડ બી અ સ્કેલેબલ મોડ્યુલ, શું કરી શકાય એમાં? યસ, સો આઈ થિંક આપણે એક સિમિલર બિઝનેસમાં છે કે જેમાં લોકો એને પ્રોફેશન તરીકે ટ્રીટ કરે છે, અને પ્રોફેશનને એન્ટરપ્રિન્યોરમાં કન્વર્ટ કરવાની એક મેથડ છે. લેટ્સ સે તમે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ એન્કર, તો એન્કર લોકોને એવું લાગે છે કે ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ, એ વ્યક્તિ હોય તો જ થઈ શકે છે. બટ નાઉ યુ ટેક અ એક્ઝામ્પલ કે જ્યાં આવા પ્રોફેશનમાંથી લેટ્સ સે એક એવું કોચ છે કે જેને ફોર એક્ઝામ્પલ આપણે આમનું એક્ઝામ્પલ લઈએ કે ડેલ કાર્નિગનું એક્ઝામ્પલ લઈએ, તો ડેલ કાર્નિગ વોઝ, જેને બુક લખી છે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, 1930માં એને લખ્યું. આઈ થિંક એ વ્યક્તિનું અત્યારે અસ્તિત્વની નથી, બટ એના નામથી બધી એકેડેમીઝ ગ્લોબલી ચાલે છે, એન્ડ દે આર ટીલ એમ્પાવરિંગ લીડરશિપ. દેટ મીન્સ દેટ લીગસી હેઝ ક્રિએટેડ, અને એક બિઝનેસ એને એમાંથી સ્કેલેબલ, બિકોઝ નાઉ વન યોર પર્સનલ બ્રાન્ડ ઇઝ ક્રિએટેડ, દેન પીપલ વિલ કનેક્ટ યુ. So let's utilize our personal brand to connect more people and empower more people. So business તો આવી રીતે સ્કેલેબલ, તમારા બિઝનેસમાં પણ સેમ મોડેલ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો કે પ્રિયાંક દેસાઈ એઝ અ બ્રાન્ડ, નાઉ પ્રિયાંક હેઝ ધીસ બિઝનેસ, સો પીપલ વિલ નેચરલી કનેક્ટ વિથ, પીપલ આર ફોલોઅર ઓફ પ્રિયાંક. જ્યારે અમિતાભ બચ્ચનના ફોલોઅર લોકો થયા, તો અમિતાભ બચ્ચનના બિઝનેસ મોડેલના પણ લોકો ફોલોઅર ટુ બી લાઈક થશે. યસ, સો એક બ્રાન્ડિંગ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ. પર્સનલ બ્રાન્ડિંગ એટલે શું?
પર્સનલ બ્રાન્ડિંગ એટલે મને એવું લાગે છે કે પીપલ શુડ નો યુ. આપણે રિયલ ટાઈમ એક્ઝામ્પલ લઈએ ને જે બહુ જ રિલેટ કરશે, નરેન્દ્ર મોદીની વાત કરો કે રામદેવ બાબાની વાત કરો. સો ધીસ વોટ દે હેવ ડુ. પતંજલિ પછી પિક્ચરમાં આવ્યું, પહેલાં રામદેવ બાબા એઝ એક બ્રાન્ડ બન્યા અને નાવ રામદેવ બાબાની બ્રાન્ડ છે પતંજલિ, એટલે પતંજલિનું નેટવર્ક આટલું મોટું થયું છે. સો નરેન્દ્ર મોદીની પણ એવી જ વાત છે. સો એને જે ગ્લોબલ એક્સેપ્ટન્સ મળ્યું છે, પહેલાં એને નામ, દેન rest things come into the picture. So yes, personal branding is very much important because people inspired from you, people take motivation from you. So અને આ મોટિવેશનને તમે જ્યારે લોકો સુધી પહોંચવાનું ટ્રાય કરો તો યુ બીકમ અ બ્રાન્ડ. અને આઈ થિંક પર્સનલ બ્રાન્ડિંગના આ કેટલાક છે કે યોર સ્ટોરી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ દેટ ઇન્સ્પાયર પીપલ. જે તમારી પાસે ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે અને એવરીવન હેવ, એવરી એન્ટરપ્રિન્યોર હેવ દેર સ્ટોરી. સો મને લાગે છે કે પર્સનલ બ્રાન્ડિંગ. સો નોન ટેકનિકલ પર્સન પર્સનલ બ્રાન્ડ કેવી રીતના બનાવી શકે? અત્યારે દુનિયામાં એવા કેટલાક એક્ઝામ્પલ છે કે જેનો ટેકનિકલ પર્સન, હા, ટેકનિકલ પર્સન પણ બનાવી જ શકે છે. ટોમ અટલરની આપણે એક્ઝામ્પલ લો, ઓપન એઆઈ, ઇઝ અ ટેકનિકલ પર્સન, હી ઇઝ અ બ્રાન્ડ નાઉ. સો હી હેઝ, આપણે માર્ક ઝુકરબર્ગની વાત કરો, હી ઇઝ અ ફાઉન્ડર ઓફ વન ઓર્ગેનાઇઝેશન. હી ઇઝ નોટ લાઈક પબ્લિક ઓરિએટર છે કે એવું પ્રકારનો, હી ઇઝ નોટ અ પ્રોફાઇલ, ટીલ હી ઇઝ અ બ્રાન્ડ. સો મેકિંગ અ પર્સનલ બ્રાન્ડ, 3 એવી વસ્તુ જે તમે કરો છો અથવા તો કરવાની ઈચ્છા છે, એવી કઈ હશે? સો પર્સનલ બ્રાન્ડ માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે હું કરું છું કાં તો હું કરવા માગું છું. સો પર્સનલી હું જે કહું છું કે એક તો મારી સ્ટોરીઝ વધારે લોકો સુધી પહોંચે. હું પર્સનલી પહેલો આટલું એક્સપિરિયન્સ કે મારા એક્શનથી લોકો ઇન્સ્પાયર થાય છે કે નથી થતા, કે એનું હું ફીડબેક લઉં છું માર્કેટ પાસેથી. અને દેન આઈ કમ ટુ નો કે યસ, ધીસ ઇઝ ધ વે ટુવર્ડ્સ ગોઈંગ ટુ અ પર્સનલ બ્રાન્ડ. સો લેટ્સ સે વાય વી આર ટોકિંગ ટુડે. So somewhere value we are taking from each other. That's why we are on the stage now. When these reach to more people, they have more trust on me because now someone is endorsing or someone is talking to me. So this is the, I think, method. You have to be visible to more people, come in front, lead your work, express, reach to more people. See, અને આજના જમાનામાં મને લાગે છે કે આપણી પાસે સોશિયલ મીડિયા છે, આપણી પાસે મોબાઈલ છે, આપણી પાસે ડેટા છે, આપણી પાસે ઇન્ટરનેટ છે. વોટ ઇઝ સ્ટોપિંગ અસ ટુ રીચ ટુ મોર પીપલ? આવું કશું છે જ નહીં. યુ હેવ એવરીથિંગ ઇઝ દેર. બસ યુ હેવ ટુ બી વિઝિબલ. લોકોની સામે આપણે રહેવું પડે અને આપણે રહેવું પડશે તો ઇટ નેચરલી ક્રિએટ્સ અ પર્સનલ બ્રાન્ડિંગ. હા, હવે એની રીચ આજે તમારી 1 મિલિયન હશે, એ ક્યારે 100 મિલિયન થશે. ઇફ યુ આર ઓન અ રાઇટ ડાયરેક્શન, એ 100% એ રીચ થશે. સો પર્સનલ બ્રાન્ડ ઇઝ અ ટ્રસ્ટ, રાઈટ? તો જસ્ટ વોન્ટેડ ટુ આસ્ક કે જેટલું તમે મને ઓળખો છો, વોટ ઇઝ ધ વન થિંગ જે તમને મારા કામ કરવા અથવા મારામાં ટ્રસ્ટ છે કે ધીસ ઇઝ સમથિંગ આઈ કેન ટ્રસ્ટ પ્રિયંક ફોર? So I can trust Priyank for helping people understand. ક્રિએટિવિટી માટે હું તને વધારે ટ્રસ્ટ કરી શકું છું કે ભાઈ ઇફ પ્રિયંક ઇઝ ઇન્વોલ્વ, હી કેન સોલ્વ એની, એટલે યુ આર અ પ્રોબ્લેમ સોલ્વર બેસિકલી. આને હું પહેલાં 1 સેકન્ડ મેં એટલા માટે દીધો વિચાર કરું કે રાઇટ વર્ડ શું હોય છે. યુ આર અ પ્રોબ્લેમ સોલ્વર. પ્રોબ્લેમ સોલ્વર કોણ હોય કે એક પ્રોબ્લેમ છે ને તો એને તમે એ સોલ્યુશન લાવવાનું ટ્રાય કરો, નોટ એ પ્રોબ્લેમને મોટું કરો. સો ઇફ સમવન કમ વિથ એવું કંઈક તમારા ઇન્ડસ્ટ્રી રિલેટેડ કંઈ પ્રોબ્લેમ લઈને તમારી પાસે આવશે, ઇવન પર્સનલ લેવલ ઉપર પણ, સો યુ હેવ એબલ ટુ હેલ્પ ધેમ. યુ હેવ દેટ mechanism within you, you have that interest because આપણા હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ પીપલની અંદર ડેલ કાર્નેગીએ બહુ ઇન્વોલ્વ ઇન અધર પીપલ ઇન્ટરેક્શન. સો એ સ્કિલ જેની પાસે છે ને, જે બીજામાં ઇન્ટરેસ્ટ શો કરે છે, એ પર્સન ઓલવેઝ ગ્રો થાય છે. અને યુ શો દેટ મીન્સ દેટ વન થિંગ પીપલ કેન ટ્રસ્ટ યુ. સો આજનું સેશન છે ને બહુ જોરદાર રહ્યું અને આઈ ફીલ કે આપણે નેક્સ્ટ સેશનની અંદર પર્ટિક્યુલર એક ટોપિક સાથે ડિસ્કશન કરવું છે. બિકોઝ આપણી જેટલા ડિસ્કશન થાય ને એક સેશનમાં નહીં, સિરીઝમાં આવશે. અને આઈ એમ પ્લાનિંગ કે આ એન્ડલેસ ટોક શોના આ વિડીયો પછી આપણે પાછા મળીએ એક નીચ ટોપિક સાથે. એન્ડ આઈ વોન્ટ ટુ હેવ યુ હિયર વિથ મી. તો થેન્ક યુ સો મચ ગજાનન પવારજી, મજા આવી. થેન્ક યુ પ્રિયંકભાઈ.